મહારાજનો ઉતારો હતો હીરજીભાઈને ઘરે. એક દિવસ મારે જે હીરજીભાઈને બોલાવીને કીધું કે હીરજીભાઈ અહીંયા આવો, તમે ને તમારા પત્ની, આ તમારો દીકરો હરી હાવ આવો હાઠીકા જેવો કેમ થઈ ગયો, ચામડી લબડે છે, આ બાળક રોઈ એકતો નથી, મરવા પડ્યો છે. ત્યારે હીરજીભાઈએ કીધું પ્રભુ છોકરોય મરવા પડ્યો છે, છોકરાની મા પણ મરવા પડી છે. આ છોકરો કાંઈ ખાતો પીતો નથી, કારણ કે એને કાંઈ હજી ખાતા શીખ્યો નથી, અને એની મા બીમાર પડી છે, તે એને કાંઈ સ્તનમાં દૂધ આવતું નથી, એટલે ધાવ્યા વગરનો છોકરો તે હાવ મરવા પડ્યો છે. તે મહારાજ બહુ રાજી થયા અને મહારાજને પણ દયા આવી. જો ભક્ત વત્સલ ભગવાન કેવા છે, તે મહારાજ કીધું લાવો છોકરાને અહીંયા લાવો. પછી છોકરાને લાવ્યો, મહારાજ કે નીચે સૂર આવો. એ છોકરાને સૂર આવ્યો ને તે મહારાજે ચરણ લાંબો કરીને છોકરાના મોઢામાં અંગૂઠો આપ્યો. એનું નામ હતું હરિભાઈ. અને છોકરો તો મીડ્યો સહ અંગૂઠો સૂચવા, એમાંથી દૂધ આવવા મીડ્યું. તે છોકરો તો હસવા મીડ્યો થોડીક વારથી. મહારાજ કે જો આ તમારા ઘરના હીરજીભાઈ હાજા ન થાય ત્યાં સુધી આ છોકરાનું પોષણ એમે કરશે. બધાને એમ થઈ ગયું મહારાજ કેવી રીતે પોષણ કરશે. મહારાજ કે અમે રહીએ ને ત્યાં સુધી છોકરાને રોજ ટકે ટકે 2-3 વખત અમારી પાસે લાવો ને આમ મહારાજ અંગૂઠો રાખે ને એમાં દૂધ આવે. થોડાક દિવસમાં છોકરો રભા જેવો થઈ ગયો. મહારાજનું તો અંગૂઠામાંથી તો અમૃત જેવું દૂધ નીકળે. અને મહારાજે આશીર્વાદ દીધા તે હીરજીભાઈના ઘરના પણ સાજા થયા. અને પછી છોકરો તો ખાવા શીખી ગયો. પછી તેને ખવડાવતા હતા. એમ મહારાજે હીરજીભાઈની એના પત્નીની ખૂબ ખૂબ રક્ષા કરી અને બહુ બધા રાજી થઈ ગયા. અને ઘણો સત્સંગ એ ભુજમાં વધી ગયો. વાહ ભાઈ વાહ, આવા મહારાજ એની ઘરનાની ખબર રાખે, બાળકોની ખબર રાખે, આપણા કલ્યાણની પણ ખબર રાખે. કેવા દયાળુ ભગવાન છે. પછી તો છોકરો થોડાક દિવસમાં તો એટલો હૃષ્ટપુષ્ટ થઈ ગયો ભગવાનની કૃપાથી. આખા ભુજમાં આ વાત પ્રસરી ગઈ અને બધાને તો એમ થયું કે ભગવાનનો હાલો આપણે આશરો કરીએ. ભગવાન આપણને આલોકમાંય સુખ આપે છે અને અંતે આપણું કલ્યાણ કરીને પરલોકમાંય સુખ આપે છે. એટલે કેટલાય નવા નવા સત્સંગી થઈ ગયા અને બધાએ મીંડ્યા કંઠી બંધાવાન. સત્સંગની પ્રગતિ ખૂબ ભુજમાં થવા માંડી. આવા ને આવા પરચા મહારાજ આપે એ જોઈને ઘણાઈને પ્રતીતિ થઈ. ત્યારે એ વખતે આખા ગામમાં વાત પ્રસરી આવી, મહારાજનો પરચો, આ બાળકને મહારાજે પોષણ આપ્યું, બાઈને સાજા કર્યા. ત્યારે ત્યાંથી એક જે શહેર છે ને ભુજ, એથી નૈઋત્ય ખૂણામાં એક ઝૂંપડું હતું. તે એક પછાત એટલે નીચી જ્ઞાતિનું એક પરિવાર રહેતો હતો. હવે એ બાઈ બીમાર, એનો બાળક કઈ બીમાર, અને એટલી બધી ગરીબ પરિસ્થિતિ કે ટકે ક્યારેક તો રોટલા પણ ન મળે. આવું ગરીબ ઘર. પણ આ બધા વાતું કરે, બાઈ કંઈક મુમુક્ષુ હશે. એને થયું હું સ્વામિનારાયણ ભગવાન પાસે જાઉં. તે કપડામાં એના છોકરાને વીંટી અને હીરજીભાઈના ફળિયામાં આવીને બેઠી. પછી કોઈને કહેવરાયું કે હું ભાઈ પછાત જ્ઞાતિની બાઈ છું, ગરીબ છું, આ મારો બાળક બીમાર છે, સ્વામિનારાયણ ભગવાનને કહો મારી ઉપર કૃપા કરે. એમ કરીને ખોળો પાથરીને મહારાજને મંડી પગે લાગવા. હે પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન, તમે હીરજીભાઈના ભગવાન છો પણ અમારા જેવા ગરીબની સામું જોજો પ્રભુ. એમ કગરીને ખૂબ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનમાં ખૂબ એને શ્રદ્ધા અને વિશ્વાસ થયો કે ભગવાન સિવાય કોઈ મોટું નથી આપણને સુખી કરનાર. મહારાજ ઢોલીએ બેઠા હતા ત્યાંથી મહારાજે અમી દ્રષ્ટિ કરી. અમી દ્રષ્ટિ મહારાજની કરી ત્યાં બાઈની આખી કાયા પલટ થઈ ગઈ. છોકરો માંડ્યો રડવા. જેને રડવાનો વેત નહોતો એવો બીમાર હતો. પછી મહારાજે કીધું કે જાઓ બાઈ, તમે સુખી થશો. એમ કીધું ત્યાં તો બાઈને એટલી બધી સુખી થઈ ગઈ. એનું આખું એનું ભાગ્યનું પાંદડું ફરી ગયું. એની તબિયત સારી થઈ, એના છોકરાની પણ તબિયત સારી થઈ, અને જોનારા બધા જે હતા એના મનમાં તો એમ થઈ ગયું, બધા આભા બની ગયા. આ હા, ભક્ત વત્સલ ભગવાન કેવા છે. આ એક પસાત જ્ઞાતિની બાઈ, એને પણ ભગવાને ગરીબ જ્ઞાતિની બાઈને, જેને ખાવાના સાસા હતા એવી નિર્ધન બાઈ, પણ એની શ્રદ્ધા, એની હિંમત, શ્રદ્ધાને હિંમતથી હીરજીભાઈને ઘરે આવેલી. ભગવાનનો મહિમા જાણીને એટલે મહારાજે એની ઉપર બહુ કૃપા કરી, એને દીકરાને સાજો કર્યો, એને સુખી કરી. માટે શ્રીજી મહારાજ તો એવા છે.
જેને જેનો આશરો તેને તેની લાજ. એ ભગવાનની કૃપા થાય ને તો પળવારમાં એ ગરીબ હોય ને એ કુબેર ભંડારી બની જાય. અને શ્રીજી મહારાજનો કુરાજીપો થાય તો મેલમાં રહેતા એ ઘડીકમાં રોડપતિ પણ થાય. એમ શ્રી હરિને ઘરે તો છે ને વાલા બેનો દેર છે પણ અંધેર નથી. માટે આપણી ઉપર ભગવાન કૃપા કરે, રાજી રહે એવું જીવન આપણે જીવવું જોઈએ. એટલે આવી રીતે ભગવાનનો આશરો કરીને ભગવાનનું ભજન કરવાથી મહારાજ આપણી ઉપર ખૂબ ખૂબ રાજી થાય છે. તો એવી કચ્છની ખમીરવંતી ભૂમિ અને કચ્છના ખમીર વંતા ભક્તો અને શ્રીજી મહારાજ એની ઉપર ખૂબ રાજી હતા. અને બહુ સેવાભાવી ભક્તો, ખૂબ મહિમાવાળા ભક્તો આ કચ્છના બધાય ભક્તો હતા.